હેલો નમસ્કાર, જય દ્વારકાથી, જય માતાજી. ફરીવાર સ્વાગત કરું છું બધાનું નવા એક વ્લોગ વિડીયોની સાથે. અને ઓફિસથી ડાયરેક્ટ વ્લોગ ચાલુ થાય છે, કેમ કે ઘરેથી આપણે ચાલુ નહોતો કર્યો. તો આ પહોંચી ગયા છીએ, પણ ઓફિસે થઈ ગયો છે સોમવાર. કામકાજ આપણે કરી દીધું છે ભાઈ ચાલુ, જોઈ શકો છો. અને હજી મશીન ચાલુ કરવાનું પાર્કને બાકી છે, એ મશીન ચાલુ કરે છે. તો ચાલો તારે ફટાફટ કામકાજ આપણું આજનું કરીએ ચાલુ, ને વ્લોગની પણ શરૂઆત થઈ ગઈ છે. તો પછી આગળ બન્યા રહેજો. ચાલો તો મિત્રો, હવે આપણે જઈશું અહીંથી બીજી ઓફિસે. અત્યારે આપણે હીરા હતા એ પૂરા થયા છે. અહીંથી ઓલું બીજી ઓફિસે જઈને ત્યાં થોડું કામ પતી જાય. તો ભાઈ કપિલ શર્માનો સિઝન 4નો ફાઇનલ એપિસોડ હતો. તો ભાઈ એ ભાઈ આપણે ફટાફટ જોવાનું ચાલુ કરી દીધું. તમને કપિલ શર્માનો શો ગમતો હોય તો કોમેન્ટ કરજો. તમે પ્લેટૂન હીરા લગાવો કે સિંગલ પેકેટના અંદર, કેમ કે અમારા અહીંયા બધો પ્લેટૂન સિંગલ પેકેટ બંને હાલે છે. તો ટીચિંગમાં કામ કરતા છે ને ખબર છે. તો યુટ્યુબ ફેમિલી આપણે 2599 સબસ્ક્રાઈબર પહોંચી ગયું છે. આ મારું જો તમને બોર્ડ બતાવું કેટલા છે. 2599 પહોંચી ગયું છે આપણે આંકડો. એક સબસ્ક્રાઈબર કરી નાખું ખાલી એટલે 2600 કમ્પ્લીટ થઈ જાય. અને એ રીતના સપોર્ટ કરતા રહેજો. ચાલો મિત્રો, જમણવારનો ટાઈમ થઈ ગયો. ક્યાં છે મીઠુલા? હા મીઠું એ સંતાડેલું. એક મીઠાની પુડિયા રાખી છે મેં અહીંયા, કેમ કે ક્યારેક મોડો મોડો લાગે તો આ પુડિયામાંથી આપણે નાખી દેવાનું. ભાઈ આજ આવ્યું છે શેણાનું શાક જબર. પછી પાપડ છે અને ભૂંગળા. તો ભાઈ કાલેખાના વાળા ઓફિસ વાળા એટલે ભૂંગળા વગર તો હાલે જ નહીં. તો શેણાનું શાક ખાય, તો શેણાનું શાક ખાઈને પછી સોંટો સીધા કામે. બન્યા રહેજો વિડીયોમાં. ખાઈને કામ બેવીને એમાં પછી એસી ચાલુ એટલે ભયંકર ઊંઘ આવે ભાઈ. સરસ મજાનું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. બહાર તડકો ભયંકર છે. 2 વાગી ગયા છે. છેલ્લી લાસ્ટ પ્લેટ લગાડી દેવાની છે. લગાડીને પછી આપણું કામ પતાવીને પછી બીજું ઓફિસ છે ત્યાં જઈશું. અહીંયા બધું કામ પૂરું થશે. સાંજ સુધી આપણે ત્યાં જ કામ બેસવાનું રહેશે. ચાલો તારે મિત્રો, પડી ગઈ છે રજા અત્યારે. હાલ ઊભા છીએ આપણે પારસની વાટે. થોડીક વારમાં આવશે. આ જો રિક્ષા સ્ટેન્ડ છે અમારે. અહીંથી બધી રિક્ષાઓ જાય. અહીંથી સીધા હાઉસિંગની અમરોલી રિક્ષાઓ મળે 20-20 રૂપિયા ભાડું. પારસ આવે નીકળજો. તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે ઘરે. અને જોવો સરસ મજાનું અહીંયા બા કંઈક રાંધે છે. હા, દાળ ઢોકળી બનાવી છે ભાઈ બાઈએ. તો આજ આપણે દાળ ઢોકળીનું આયોજન છે. હવે થોડીક વાર લાગશે. કેટલી વાર લાગશે બા આમાં? 10 મિનિટમાં આપણે દાળ ઢોકળી તૈયાર થઈ જાય. પછી દાળ ઢોકળી ખાઈને પછી આપણે કરવાનો આરામ. મળીએ પાછા કાલે નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો.